રામ રામ ખેડૂત મિત્રો, મારું નામ છે દિલીપ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સ મહુવા ઉપર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરવાની છે ડુંગળીની ખેતી અને એમની અંદર ખાસ કરી અને અત્યારે વધારેમાં વધારે કોઈ પ્રશ્ન આવતો હોય તો એ છે થ્રિપ્સનો. છેલ્લા 15 થી 20 દિવસ ઉપરથી જે સમય છે એના અંદર થ્રિપ્સનો ખૂબ જ હેવી એટેક અત્યારે જોવા મળે છે. એટલે કે થ્રિપ્સ હટવાનું નામ નથી લેતી એવો પ્રશ્ન અત્યારે ડુંગળીની અંદર છે, મરચીની અંદર છે, રીંગણીની અંદર છે. એટલે કે થ્રિપ્સનો ખૂબ હેવી એટેક અત્યારે જોવા મળે છે. તો હવે આવા સંજોગોની અંદર આપણે થ્રિપ્સનું નિયંત્રણ કઈ રીતે કરી શકીએ, તો એના માટે આજનો આ જે વિડીયો છે એ ખાસ થવાનો છે. તો જેટલા પણ ડુંગળીવાળા ખેડૂત મિત્રો છે એમને ખાસ વિનંતી કે આ વિડીયો તમે અંત સુધી જોજો, અને મરચી અને રીંગણીવાળા ખેડૂતને પણ આના અંદરથી ઘણી બધી દવાઓ લાગુ પડતી હોય છે, તો એમને પણ વિનંતી કે આ વિડીયો અંત સુધી તમે જોજો કે સારું એવું તમને એને માહિતી મળી જશે. મરચીની અંદર અને રીંગણીની અંદર ખાસ કરી અને અત્યારે ડીટીયા જે છે એ ભૂખરા થઈ જાય છે, મરચા વાંકા વળી જાય છે, મરચાની છાલ ખરાબ થઈ જાય છે, રીંગણાની છાલ ખરાબ થઈ જાય છે, આવા પ્રશ્ન અત્યારે જોવા મળે છે. તો એ લોકો માટે પણ થ્રિપ્સની દવા ખાસ ઉપયોગી સાબિત થશે, એટલે આ વિડીયો તમે અંત સુધી જોજો. હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ કે હળવા પ્રમાણની અંદર થ્રિપ્સ હોય એટલે કે ઓછા પ્રમાણની અંદર થ્રિપ્સ હોય તો આપણે એને કઈ રીતે કંટ્રોલ કરી શકીએ. તો જો ઓછા પ્રમાણની અંદર થ્રિપ્સ હોય તો એના અંદર તમે પ્રોફેનોફોસ, પ્રોફેનોસાઇપર, પછી ક્લોરોસાઇપર જે આપણા 505 તરીકે ઓળખાય છે એ, અથવા સાદું જે લેમડા આવે છે એ તમે કોઈ પણ દવા પંપની અંદર 30 ml લેખે નાખવાની અને સારી રીતે સ્પ્રે કરી દો તો વ્યવસ્થિત રીતે એનું કંટ્રોલ આવી જશે. એના અંદર તમે આ જોઈ શકો છો લેમડા સાયલોથ્રીન 5% EC જે દવા આવે છે આનો તમારે ઉપયોગ કરવાનો છે, અને સાથે તમારે જે છે એ વાપરવાનું રહેશે પ્રોફેનોફોસ 50%. આપણી પાસે સેલ્ક્રોન છે સુમિટોમો કેમિકલ્સનું, આનો તમે ઉપયોગ કરી શકો છો. એટલે કે તમે એના સિવાયની આપણે એક વાત કરીએ તો એ છે ઇથિયોન સાયપર, ઇથિયોન 40% અને સાયપરમેથ્રિન 5% EC ફોર્મ્યુલેશનમાં. અત્યારે સસ્તી દવાની અંદર વ્યવસ્થિત રિઝલ્ટ માટે તમે ઇથિયોન સાયપરનો ઉપયોગ કરી શકો છો. ઇથિયોન સાયપરની સાથે તમે ક્લોરોસાઇપર પણ મિક્સ કરી શકો છો. પ્રોફેનોસાઇપર અથવા પ્રોફેનોફોસ જે 50% આવે છે એ પણ તમે મિક્સ કરી અને સારી રીતે એનો સ્પ્રે કરી દો તો વ્યવસ્થિત તમને એનો કંટ્રોલ જોવા મળી શકે છે. એટલે કે ઓછા પ્રમાણની અંદર થ્રિપ્સ હોય તો સિન્થેટિક પાયરેટેડની જે આ દવાઓ મેં તમને બતાવી છે એ તમે કોઈ પણ બે દવાનું કોમ્બિનેશન કરી અને સ્પ્રે કરી શકો અને સારામાં સારું રિઝલ્ટ લઈ શકો. હવે પછીની આપણે વાત કરીએ કે થોડું મીડિયમ રેન્જ અને આપણને પોસાય એવો પંપ અને સારું એવું રિઝલ્ટ આપણને જોવા મળે એ રીતની દવાઓની આપણે આજે વાત કરીએ, એ રીતની આપણે ચર્ચા કરીએ. તો એના અંદર તમે જે આ ઇમ્ફી છે સુમિટોમો કેમિકલ્સ ઇન્ડિયા લિમિટેડનું ઇમ્ફી છે આપણી પાસે, આના અંદર આપણે ટેકનિકલની વાત કરીએ તો ફિપ્રોનિલ 40% છે અને ઇમિડાક્લોપ્રિડ 40% WG ફોર્મ્યુલેશનની અંદર છે. એટલે કે ઇમિડા ફિપ્રોનિલ જે કોમ્બિનેશન આવે છે આ તમારે લેવાનું છે. આનું જે ડોઝ છે એ તમે 6 થી 8 ગ્રામ સુધી લઈ જઈ શકો છો. પંપની અંદર જેવી થ્રિપ્સની તીવ્રતા છે એ પ્રમાણે તમે એનો ડોઝ વધઘટ કરી શકો છો. અને બીજી દવાની વાત કરીએ તો એ છે ફિપ્રોનિલ 80% WG. આ તમે ફ્રેમ નામથી છે આપણી પાસે, ફ્રેમ 80 IPL કંપનીનો છે. આનો જે ડોઝ છે એ એક પંપની અંદર 4 ગ્રામનો છે. અને બીજી વાત કરીએ તો એ છે રેન્જર, કેબીટી કંપનીનું રેન્જર છે. આના અંદર છે એબામેક્ટિન 1.9% EC ફોર્મ્યુલેશનની અંદર આવશે. આ થ્રિપ્સની અંદર બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ તમને જોવા મળશે રેન્જરનું. સાથે માઇટ્સ હશે તો એ પણ કંટ્રોલ થઈ જશે, એટલે કે કથીરી અને થ્રિપ્સ બંને કંટ્રોલ થઈ જશે. અને છોડની અંદર સારામાં સારી ગ્રીનરી જોવા મળશે, કારણ કે આના અંદર જે ગ્રીનરી માટે એટલે કે કોળ માટેની દવા આના અંદર
છે તે ભેગી જ છે, એટલે સારામાં સારી ગ્રીનરી અને કોળ જોવા મળશે. હવે જે મેં તમને ત્રણેય દવા વાત કરી છે, ઇમ્ફી, ફ્રેમ અને રેન્જર, એ તમે મીડિયમ રેન્જની અંદર તમે એનો ઉપયોગ કરી શકો છો, પણ એમાં તમારે રિઝલ્ટ પ્લસ કરવું છે, એટલે કે રિઝલ્ટ તમારે વધારે લેવું છે, તો એમાં તમે શું કરી શકો? તો એના અંદર તમારે ઉમેરવાનું રહેશે આ જે પડઘમ જે છે, થાયોમેથોક્ઝામ 12.6% અને લેમડા સાયલોથિન 9.5% ઝેડસી ફોર્મ્યુલેશનની અંદર આવશે. ધર્મજ ક્રોપ ગાર્ડનું પડઘમ આ તમારે નાખવાનું છે એક પંપની અંદર 20 થી લઈ અને હાઈએસ્ટ 25 ml સુધી. એટલે કે જે પડઘમ છે આ તમે 25 ml લ્યો અને આ જે રેન્જર છે આ તમે 30 ml લ્યો. આ બંને દવા તમે મિક્સ કરી અને ડુંગળીની અંદર સ્પ્રે કરી દો એટલે થ્રિપ્સની અંદર સારામાં સારું રિઝલ્ટ તમને જોવા મળશે. પછી એ ડુંગળી હોય, મરચી હોય કે રીંગણી હોય, દરેકની અંદર સારામાં સારું થ્રિપ્સની અંદર આ બંને દવા કંટ્રોલ આપી દેશે. બંને દવા તમારે એક સાથે મિક્સ કરી અને સ્પ્રે કરવાનો રહેશે. હવે વાત કરીએ કે હાઈલી મોલિક્યુર મોંઘી દવા અને જેના સચોટ પરિણામ 100% મળતા હોય એવી દવાની, એનો પંપ થોડો કોસ્ટિંગ પડે છે, 200 રૂપિયા પ્લસનો પંપ પડે છે અને સારી એવી એનું રિઝલ્ટ પણ આપણને માર્કેટ દેખાય છે અને છોડની ઉપર ફાઇટોટોનિક ઇફેક્ટ પણ સારી એવી આપે છે. તો એ તમે વાપરી શકો છો. ઇન્ડોફિલ કંપનીનું આ જે એલેક્ટો છે આ તમે વાપરી શકો છો. આનો જે ડોઝ છે એ 5 થી લઈ અને 6 ml સુધીનો આનો ડોઝ છે. એના સિવાય તમે તાનુકા કંપનીનું જે આ લાનેવો આવે છે આનો તમે ઉપયોગ કરી શકો છો. આનો જે ડોઝ છે એ એક પંપની અંદર 25 ml નો ડોઝ છે. એની સિવાયની આપણે વાત કરીએ તો તમે સિનવા અથવા ગ્રાસિયા, આ જે બંને દવા છે બંને સેમ ટેકનિકલ છે, સેમ મોલિક્યુર છે અને બંનેનો જે ડોઝ છે એ 16 ml નો છે. એક પંપની અંદર 16 ml છે. એટલે કે સિનવા અથવા ગ્રાસિયા બેમાંથી તમે કોઈ પણ વાપરો તો એ તમારે એક પંપની અંદર 16 ml લેખે તમારે એનો ઉપયોગ કરવાનો છે. જે ખેડૂત મિત્રોને વધારેમાં વધારે થ્રિપ્સનો એટેક રહેતો હોય અને બીજી પણ ચૂસ્યા પ્રકારની જીવાતો દેખાતી હોય તો એમને લાનેવો અથવા સિનવા અથવા ગ્રાસિયા એમનો ઉપયોગ કરવાની ખાસ ભલામણ કરવામાં આવે છે, કારણ કે એ દવા સારામાં સારું થ્રિપ્સની અંદર તમને કંટ્રોલ આપી દેશે અને સારામાં સારી નવી કોળ, કુણપ અને ફૂટ પણ આપશે. તો એનો પણ તમે ઉપયોગ કરી શકો છો. પણ આપણે એવું કહી શકીએ કે આપણને પોસાય એવા ભાવમાં અને પોસાય એવી રીતે પંપ પડે અને સારું રિઝલ્ટ પણ મળે તો એના અંદર આપણે શું વાપરવું? ખાસ જે મુદ્દાની વાત હોય કે ભાઈ આપણને પંપ પણ પોસાવવો પડે, કારણ કે ડુંગળીનું વાવેતર બહુ મોટા એરિયામાં હોય અને નંબર ઓફ ક્વોન્ટિટી પંપ થતા હોય, 100, 150, 200 પંપની પણ દવાઓ થતી હોય, તો એવા સંજોગોની અંદર આપણને પંપનું જે કોસ્ટિંગ છે એ પણ માપસરનું પડે અને સારું રિઝલ્ટ પણ આપણને જોવા મળે થ્રિપ્સની અંદર. તો એમાં તમે ખાસ કરી અને જો આ પડઘમ જે છે, પડઘમ 25 ml અને આ રેન્જરનો 30 ml લેખે ડોઝ, એટલે કે આ બંને દવા તમે એક સાથે ઉપયોગ કરી નાખો. આનું જે પંપનું કોસ્ટિંગ છે એ પણ માપનું છે, સારું એવું છે અને રિઝલ્ટ પણ તમને બેસ્ટ જોવા મળશે. સાથે તમને એમાં ગ્રીનરી પણ જોવા મળશે. અને બંને દવા એવી છે કે તમે એની સાથે ફૂગનાશક દવા કે પછી કોઈ ઝાઇમ છે એ કોઈ પણ દવા સાથે તમે મિક્સ કરી અને પણ વાપરી શકો છો. એટલે તમારે વારંવાર પંપ ઉચકવાનો પણ પ્રશ્ન રહેતો નથી, કારણ કે થ્રિપ્સ અને ફૂગની અથવા વાયરસની એ બધી દવાઓ તમે મિક્સ કરી અને સાથે ઉપયોગ કરી શકો છો અને સારામાં સારું રિઝલ્ટ લઈ શકો છો. એટલે કે તમારે વારંવાર ઉપરા ઉપરી સ્પ્રે કરવાની જરૂરિયાત ન રહે. એક જ પંપની અંદર એ દવા તમે મિક્સ કરી અને ઉપયોગ કરી શકો છો. તો આજના વિડીયોની અંદર થ્રિપ્સને આપણે કઈ રીતે કંટ્રોલ કરવી એ વિશે મેં તમને સારી એવી કૃષિ માહિતી આપી છે. વિશેષ કૃષિ માહિતી માટે જો હજુ સુધી તમે નવા હોય અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો આપણી ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સ મહુવાને સબસ્ક્રાઇબ કરી લેવા નમ્ર વિનંતી છે. અને જો તમને મારી માહિતી ગમી હોય તો વિડીયોને એક તમે લાઈક કરી દો અને આ વિડીયોને તમે વધારેમાં વધારે
ફોરવર્ડ કરો કે જેથી કરી અને દરેક ખેડૂત મિત્ર સારામાં સારી કૃષિ માહિતીનો લાભ લઈ શકે. એ સાથે જ મને રજા આપશો. જય જવાન, જય કિસાન.